લાગે છે ખાન લગીને છે ને આ ટ્રાફિકમાંથી નીકળવાનું નથી. તડકો એવો થઈ ગયો છે 2 વાગ્યા બરોબર, પણ એ કોઈ ચપ્પલ નથી પહેર્યા અને તડકો છે તડકો એ જોઈને અમારું પહાડ જો કાપી ગયું છે. આમ આ પગ તમે તમારો ભાઈ મારો ભાઈ બસ કંટ્રોલ મારો ભાઈ કંટ્રોલ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? સ્વાગત છે તમારા મારા નવા યુટ્યુબના વ્લોગમાં. તો પહેલાં તો યુટ્યુબનો વિડીયો ઉતારવાનો ભૂલી જ ગયા હતા, એમના નીકળી જાય છે રખડવા. પાછું યાદ આવ્યું કે વિડીયો બનાવવો પડશે, તો પાછું રસ્તા ઉપર રાખી દીધી ગાડી અને વિડીયો ઉતારી છે. જાવી છે ફરવા તો ક્યાં જવું છે? પાલટાણા જઈ પહેલું સ્ટેશન જોઈએ પાલટાણા બાજુ કે છે, પાલટાણા જવું છે. રાજદીપભાઈ કહે છે પાલટાણા જાવી છે. બે મેં જઈને બીજા પેટ્રોલ પુરાવા ગયા છે, હમણાં આવે એટલે શરૂ કરવી. તો બના રીતે વિડીયોમાં આગળ બ્લોગમાં મજા આવવાની છે. ટ્રાવેલિંગનો બ્લોગ છે, મજા આવશે. તો મળીએ આગળ વિડીયોમાં. બીજા 2 જણા આવી ગયા છે. હા તો પાલટાણા જવાનું છે, જવું છે ને પાલટાણા? હા સારો. સગ્રામભાઈ ને સુભાષભાઈ ને રાજદીપભાઈ ને હું એક પોતે તમારો ભાઈબંધ મળવી આગળ બ્લોગમાં. તો મળવી આગળ. માલો ગાડી આખો ભાઈ ચાલુ કરી દઈએ. હવે રસ્તા વચ્ચે બ્લોગ ચાલુ કર્યો છે, બનાવી દેજો હારો હાર. એ તમે બે હારે રહેજો પાછા. તો 2 જગ્યાએ પાલટાણા તો પગી ગયા છે. હવે અહીંયા ખાણા ખાસરામ ઊભા છે. જો મજા તો આવશે. તડકો બહુ થઈ ગયો, કાપડી જવાના છે એવું લાગે છે. આને તો કાઢ્યું જ નથી મોઢે, એટલે હવે કાઢ હવે પગી ગયા. તડકો લાગે છે, હવે પગી ગયા છે. નીકળી જતા હશે આવા નવા હારે. તો પાલટાણા પગ્યા, ડુંગરની તલાટીમાં આવ્યા છે બરોબર. અહીંયા વસ્તુ અમે જોયું છે ને એવી અમારા કાળજા કાપી ગયા. કાળજા કામ જો કાળજા કાપી ગયા. શું કહેવાય? અમે બધા એક વસ્તુ દેખાડું તમને બરોબર. અમે બધા જો સપલા પહેર્યા, સપલા બૂટ ને બધું આમ પહેર્યા છે. આના જે હાલીને આવે છે ને અમુક શ્રદ્ધાળુ જે આવે છે ને એને હરાવાર ખરા તડકે વાગ્યા છે. કેટલા ખબર? બપોરના 1-2 વાગ્યા છે બરોબર, પણ એ કોઈ ચપ્પલ નથી પહેર્યા અને એક તડકો છે તડકો એ જોઈને અમારું પહાડ જો કાપી ગયું છે. આમ આ પગ તમે તમારો ભાઈ મારો ભાઈ બસ કંટ્રોલ મારો ભાઈ કંટ્રોલ. સારું તો બિચારે જો હવે જોયું ભાઈ અમે આજ ભાગી જઈશું, કારણ કે અમને ચપ્પલ કઢાવ્યો ક્યાં જવું? ભાગી શકે હાલ આપણે. અમે ચપ્પલ નહીં, હા માણસ ને બધા બહુ ખતરનાક. ભાગ હાલે હાલ હાકી ગાડી કા ભાગ્યા કા તો પેલા આગળ હાલો. એટલે આમ પા બધું પૂરું થઈ ગયું છે. વિચાર્યું તો અમે નહોતું કે પાલટાણામાં આવું બહુ થયું છે. ડેન્જર છે ભાઈ આજ તો અહીંયા પાલટાણામાં તો ખતરનાક. જોઈને તો પછી જ્યાં જવાનું છે તો પહોંચ્યા જ નથી. મંદિરો જૈન દેરાસરોનું છે ડેન્જર ભાઈ. આ કઈ ટ્રાફિક છે જો તમે કેટલું લાંબુ ટ્રાફિક છે અહીંયા. ટ્રાફિક હાલ્યા જ આવી છો 2 કિલોમીટર હાલ્યા આવી છે. આવો નવું ટ્રાફિક છે અહીંયા. પછી આગળ ક્યાં સુધી હોય એવું ટ્રાફિક નક્કી નહીં. હળવાર્યો એટલે હળવાર્યો આ કંઈક નક્કી કંઈક ડખો છો લાગે છે આગળ. જો આ આવીને હલવાના આવે કા ભાગ્યા કા તો પેલા આગળ હાલો. એટલે આમ પા બધું પૂરું થઈ ગયું છે. વિચાર્યું તો અમે નહોતું કે પાલટાણામાં આવું બહુ થયું છે. ડેન્જર છે ભાઈ આજ તો અહીંયા પાલટાણામાં તો ખતરનાક. જોઈને તો પછી જ્યાં જવાનું છે તો પહોંચ્યા જ નથી. મંદિરો જૈન દેરાસરોનું છે ડેન્જર ભાઈ.
આ કઈ ટ્રાફિક છે તો જો તમે ક્યાંક કેટલું લાંબુ ટ્રાફિક છે અહીંયા ટ્રાફિક હાલ્યા જાય છો 2 કિલોમીટર હાલ્યા આવી છે આવો નવું ટ્રાફિક છે અહીંયા પછી આગળ ક્યાં સુધી હોય એવું ટ્રાફિક નક્કી નહીં હળવાર્યો એટલે હળવાર્યો આ કંઈક નક્કી કંઈક ડખો છો લાગે છે આગળ જો આ આવીને હલવાના આવે જેટલું ટ્રાફિક છે એ તો સારું છે સામે છે કે વાહન નથી આવતું આ ટ્રાફિક તો ડેન્જર છે ભાઈ સામેથી વાહન નથી આવતું ને એક સાઈડમાં બીજા દઈ 3-4 કિલોમીટર લાંબી લાઈન નથી અહીંયા વાહન હજી તો આગળ કેટલી હોય નક્કી નથી જો લાગે છે હાન લગીને છે ને આ ટ્રાફિકમાંથી નીકળવાનું નથી તડકો એવો થઈ ગયો છે હજુ લગી આગળમાં ક્યાં આગળ જતો હતો ને હા સારું છે હજુ એના સામે વસી ભાઈ તડકો થઈ ગયો ડેન્જર હવે ટુ વ્હીલર નથી નીકળે એમ સમજો અમારા મોટા તો ઓલ ઇન્ડિયાના માણસો આવ્યા એમ શીખાઈ ગયા છો ભાઈ એવું લાગે હા જાય ને પડી જાય ટાઈટ ચડે છે આ તડકા ટાઈટ ચડવા મળી ભાઈ તમારું કેવી મજા આવે તો ભાઈ છે ને ત્રણના મેળમાં થઈ ગઈ નથી આમ જવાતું નથી આમ જવાતું એવું છે અગર નકુસા માંગણી છે ભાઈ અમારી નકુસા માંગણી કરી છે નથી આમ જવાતું નથી આમ જવાતું એક બાજુ જવાતું નથી સાનામાના ઊભા છે વશમાં બધા વશમાં ગયા તડકો સારું મારા ભાઈમાં લીધો બે કલાકના ટ્રાફિક જામ માંથી બહાર નીકળ્યા છીએ એ તો અમારી પાસે જો ભૂલથી 2 વ્હીલ હતા ભાઈ અમારી પાસે તો 2 વ્હીલ હતા નીકળી ગયા તો 4 વ્હીલ વાળો હોત ને તો હજી હાંજ પડી જતા આપણે હાંજે કાલે બધા આપણી આગળ થતા હતા એ બધા છે આનો પણ નજારો એક નંબર છે પબ્લિક જોવો ને શું છે તો અમને નથી ખબર હજી અહીંયા શું લેવા આ બધું શું થાય છે અઠે કઠે અમે આવી ગયા છીએ અહીંયા જોઈએ કેવી મજા આવે છે અને એક પબ્લિક દુનિયાનું ભાઈ બધું ઉગાડે બધું ઉગાડે ભાઈઓ તડક આજનું તાપમાન છે અમારા સપ્લાય બેસવી ને 40 થી 45 ડિગ્રી તાપમાન છે સારું હારો અંદર આવી છીએ અમે જોઈ શું છે અંદર પબ્લિક છે ખાલી હા ભાઈ વગર બિન બોલાય મહેમાન બની ગયા છે જો એ બધાને કહી દઉં છું અહીંયા ખોવાતા નહીં બરોબર એક તો ફોન નથી લાગતો આવતો જ નથી અહીંયા ગાડી મેકીને ભૂલા પડી ને તો બે ગયા છે તો જો આ કેટલી વાર બેઠો છે ને થાકી ગયા યાર આવડા અમને ખાય કઈ ભૂગા કાઢી નાખ્યા એકચ્યુઅલીમાં એન્જોયમેન્ટ આજે કરી એવું લાગે છે કેટલી વાર ખાવું પડે એમ થાય સાચી વાત છે ભાઈ મજા આવે છે તડકો પણ બહુ છે ભાઈ કાળા પાડી દે એવો તડકો છે એમાં તો જે નથી આવે ને એ તો આવશે ને જોઈ તો પબ્લિક દુનિયાની છે અહીંયા તો ડેન્જર જગ્યા છે પાછળ મેળા જેવું જ વાતાવરણ છે બધું કાંઈ નહીં અહીંયાથી વિદાય લેવાનો સમય આવી છે તડકો બહુ છે હજી તડકો કોઈ વાતે ઓછો થવાનું નામ નથી લેતો પબ્લિક ગાંડું થયું છે તડકો મજા બહુ આવી શું કેવું અમુક એવા ખ્યાલ કર્યા છે ને એમ થતું કે વિડીયોમાં લેવા કે ન લેવા અમુક લીધા છે ને અમુક નથી લીધા મળી ક્યાં જવાનું થાય છે બરોબર મળી આગળ રખડી પાછા આવી ગયા છેલ્લે પાછા ઘરે પગવા પાછા લે હાલ કંઈક સગો લે છે બરોબર તો
ઘરે હવે પહોંચી ગયા ભાઈ, થાકી ગયા, આજ તો ગરમ થઈ ગયા છે. દહીં ખાધું, હવે બદામ શેક પીવા દહીં ખાઈને ફાટી ગયા. હવે બદામ શેક પીને આપણો બ્લોગ પૂરો કરવી છે. કેવો બ્લોગ બન્યો છે કોમેન્ટ કરજો, શેર કરજો, સપોર્ટ કરતા રહેજો. બાકી આવા લઈને રખડતો રહીશું.